ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું કરાયું આયોજન. સાવજ ડેરીમાં કેમિકલ યુક્ત દૂધ બનતું હોવાનો આક્ષેપ. ગંભીરા બ્રિજની ઘટના બાદ વહીવટીતંત્ર સફાળું જાગ્યું. અને દુધાળાનો શિક્ષક જિલ્લા શિક્ષક સમિતિ
સમિતિની કચેરીમાંથી ડમડમ હાલતમાં પકડાયો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જુનાગઢ જિલ્લા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. નામદાર નેશનલ લીગલ ઓથોરિટી દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લામાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે મુજબ જુનાગઢ જિલ્લામાં પણ આજે નેશનલ લોક અદાલતનું જિલ્લા કોર્ટ ખાતે આયોજન કરાયું હતું. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વીજી દવેના માર્ગદર્શન મુજબ નેશનલ લોક અદાલત આયોજિત કરવામાં આવી હતી, જેમાં ચેક રિટર્નના કેસ, અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને ક્લેમ કરેલા હોય તેવા કેસો, આ સાથે જ સમાધાન થઈ શકે તેવા ક્રિમિનલ કેસ લોક અદાલતમાં સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા. સમાધાનના પ્રયાસોથી લોકોને પૈસા તેમજ સમયનો બચાવ થાય છે. ચેક રિટર્ન કેસમાં કેસ ચાલ્યા બાદ નિર્ણય આવતો હોય છે, પરંતુ લોક અદાલતમાં ફરિયાદ અને પક્ષકાર વચ્ચે સમાધાન થાય તો સ્થળ ઉપર જ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. આ સાથે જ યોજાયેલ લોક અદાલતમાં મોટી સંખ્યામાં લોકોને સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું. શારીરિક અશક્ત વ્યક્તિઓને પણ આવીને લોક અદાલતને સફળ બનાવી હતી. નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને નામદાર સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના આદેશ અનુસાર આજરોજ આ લોક અદાલતનું આયોજન થયેલું છે. લગભગ 20થી 25% કેસીસ જે પેન્ડન્સી છે એના કેસીસ આ લોક અદાલતમાં મૂકવામાં આવેલા છે. લોક અદાલતમાં જે કેસો મૂકવામાં આવે છે તેમાં ખાસ કરીને ચેક રિટર્નના કેસો, મોટર એક્સિડન્ટમાં જેને ઈજા થઈ હોય, જેનો કોઈ માણસ ગુજરી ગયો એના વારસદારો જે ક્લેમ કર્યો હોય એવા કેસો, પ્લસ કાયદામાં જે કેસો ક્રિમિનલ કેસો છે જે સમાધાન થઈ શકે એવા કેસો છે તેવા કેસો મૂકવામાં આવેલા છે. લોક અદાલતનો મોટો ફાયદો એ છે કે માણસ કરોડો રૂપિયા 1 સેકન્ડમાં 1 મિનિટમાં કમાઈ શકે, પણ 1 સેકન્ડ અને 1 મિનિટ એ પરત મેળવી શકતો નથી, સમય પાછો મળતો નથી. એટલે મોટો ફાયદો એ છે. અહીંયા માનો કે કોઈ પણ એનઆઈ એક્ટનો કેસ દાખલ થાય તો કાયદો પ્રોસિજર છે, જે સામો પક્ષ છે જેને ચેક આપ્યો છે એનું રિટર્ન થયું છે બોલાવવામાં આવે, આ ફરિયાદ પક્ષ કેસ રજૂ કરે, પુરાવા રજૂ કરે, આરોપી પક્ષને કોઈ પુરાવો રજૂ થાય અને પછી છેલ્લે આર્ગ્યુમેન્ટ સાંભળ્યા પછી જજ સાહેબ જે તે કોર્ટના એનો નિર્ણય કરતા હોય છે. એના બદલામાં જો લોક અદાલતમાં એનઆઈ એક્ટવાળા 2 માણસો આવે અને સમાધાન કરે તો તાત્કાલિક આ બધી પ્રોસિજરમાંથી બાયપાસ થઈ અને સમાધાન થતું હોય છે. એટલે એ જ રીતે એક્સિડન્ટ ક્લેમમાં પણ આવી જ પ્રોસિજર હોય છે. પુરાવો રજૂ થાય, દલીલ રજૂ થાય, પછી કોર્ટ જજમેન્ટ આપે, જજમેન્ટના ઉપર અપીલો થાય. જો લોક અદાલતમાં સમાધાન થાય તો મોટામાં મોટો જે વાત છે એ સમય બચે છે. માણસ છે બધું આપી શકે છે, સમય આપી શકતો નથી. અને બીજું માનો કે એનઆઈ એક્ટના કેસમાં સમાધાન થાય તો ફરીથી વ્યવહાર ચાલુ થઈ શકે, ફરીથી હાથ ઊંચીની રકમ એકબીજાની લેવડ દેવડ થઈ શકે છે. ખાસ કરીને જુનાગઢની વાત કરીએ તો જુનાગઢમાં વકીલશ્રીઓનો સહકાર બહુ મોટો છે, કારણ કે કોઈ પણ પક્ષકાર અલ્ટિમેટલી કોર્ટમાં જવા માટે વકીલશ્રી પાસે જાય છે. જો વકીલશ્રીને ના પાડે તો લોક અદાલતમાં આવતા નથી, એ લોકો કોર્ટમાં આવતા નથી. અને અહીંયા જે પ્રકારે પક્ષકારો આવે છે એ જોતા વકીલશ્રીનો ખૂબ જ સારો સહકાર છે. જુનાગઢ ઇનર વ્હીલ ક્લબના સભ્યોનો શપથવિધિ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડિયા, શહેર ભાજપના પ્રમુખ ગૌરવ રૂપારેલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ક્રિકેટર નયન મોંઘિયાના સાસુ રેખાબેન આરતીબેન જોશીને ગ્રુપના પ્રમુખ તરીકે શપથ લેવડાવ્યા હતા. મહિલા અગ્રણી આરતીબેન જોશી સહિતના 40 જેટલા બહેનો સભ્ય તરીકે ઇનરવ્હીલ ગ્રુપમાં સામેલ થયા હતા. તો તમામ બહેનોને પણ સભ્ય તરીકેના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. આરતીબેન જોશીએ જણાવ્યું હતું કે તમામ બહેનો ઘરેથી પસ્તી લઈ આવે, ભેગી કરવામાં આવે અને પસ્તીમાંથી જે પૈસા આવે તેમાંથી શાળાઓમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે જરૂરી ચીજવસ્તુઓ લઈ આપવામાં આવે તેવું કાર્ય કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ઇનરવ્હીલ ક્લબની બીજી વાર પ્રમુખ થવા જઈ રહી છું, ત્યારે મારો એક જ ગોલ છે કે નાનામાં નાના પરિવારને કેમ મદદરૂપ થવું, અને એનો મારા ગોલમાં એક વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવો, બીજું આર્થિક સદ્ધરતા માટે બહેનોનો કાર્યક્રમ કરવો,
સ્ત્રી સશક્તિકરણનું પહેલું ચરણ એટલે આર્થિક સદ્ધરતા મારી બહેનો. જ્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, જે સરકારી સ્કૂલમાં ભણતા હોય, એમાં અમારા તમામ મેમ્બર્સો દરેક મિટિંગમાં પોતાના ઘરેથી 1 કિલો 2 કિલો પસ્તી લાવીને એ અમે ભેગી કરશું અને જૂનાગઢની જે ગવર્મેન્ટ સ્કૂલો છે ત્યાં જઈ અને આખા વર્ષની પસ્તી ભેગી કરી અને એ બાળકો માટે 25,000 50,000 રૂપિયા જે થાય એ બાળકોના પુસ્તકોમાં, એમની જરૂરિયાતોમાં અમે પૈસા વાપરવાના છીએ. તો આ અમારો એક ઇનરવ્હીલ ક્લબનો સેવાકીય કાર્ય અને હેતુ છે. સુરક્ષા મેડમ જે આવ્યા છે એ નયન મોગિયા જે ક્રિકેટર છે, આપણે જે સચિન તેંડુલકર સાથે રમ્યા છે, બધા એમને ઓળખે છે, વિશ્વ કલાકાર છે, ભારતનું એક અનોખું નામ છે. એ નયન મોગિયાના સાસુ છે અને એ અમને શપથ લેવા આવ્યા છે, શપથ લેવડાવવા માટે. સુરેખાબેન અને એ નયન મોગિયાના સાસુ છે અને એ પંજાબી છે એ લોકો, અને અમે એ પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કહી શકાય, એ અમને શપથ લેવડાવવા આવ્યા છે અમારી પૂરી ટીમને. જ્યારે જૂનાગઢમાં અત્યારે મારી સાથે મને તન મન ધનથી સપોર્ટ કરવા માટે 40 બહેનો એ મારી સાથે સહકાર આપી અને જોડાયા છે ક્લબમાં. અને ક્લબમાં તમામનું એક જ સપનું છે કે આપણે કોને મદદરૂપ થવું, કઈ રીતે થવું, એક જ હેતુ સાથે અમે આ ક્લબના કામ કરશું એવી મને પૂરેપૂરી મારા સભ્યો સાથે અને તમામ અમને આમાં સાથ સહકાર આપશે એમની સાથે કામ કરવાનો અમારો એક ગોલ પૂરો થશે. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સીમ પ્રાથમિક શાળાના બાળકોનો શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. કાંદરોડ વિસ્તાર 66 કેવી પાસે આવેલ વીડી વિસ્તારમાં સીમ પ્રાથમિક શાળા ખાતે ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમજ અતિ ગરીબ અને પછાત વર્ગના બાળકોને સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બાળકોને નાસ્તાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું. શાળાના પ્રિન્સિપાલ જિજ્ઞાસાબેન ગોહિલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે સદગત દામજીભાઈ બેચરભાઈ પરમારના દીકરી પુષ્પાબેન પરમાર દ્વારા ફિલ્ટર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, નિવૃત્ત અધિકારી બાબુભાઈ લાઠિયા, વિજયાબેન લોઢિયા, પુષ્પાબેન પરમાર, શાંતાબેન બેસ, દયાબેન માણેક વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. સત્યમ સેવા યુવક મંડળના અમારા પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા અને તેની પૂરી ટીમ દોલતપરા સ્થિત 66 કેવી વાડી વિસ્તાર સીમ શાળાના પ્રાથમિક શાળાના બાળકોને સ્ટેશનરીની કીટ, ચોપડો, પેન અને નાસ્તાનું વિતરણ અર્થે આવ્યા છીએ. આ બાળકોને ખરેખર પ્રોત્સાહનની જરૂર હતી અને અહીંયા જે વાતાવરણ હતું એ પણ ખૂબ જ પ્રશંસનીય કહી શકાય. કારણ કે સ્કૂલનું વાતાવરણ, શિક્ષકોના જે પ્રતિભાવ જાણ્યા પછી એવું લાગે છે કે આ સંસ્થા છે છેલ્લા 42 વર્ષથી જૂનાગઢની અંદર જે સેવાની જ્યોત પ્રગટાવીને અવિરત સેવાનું કાર્ય કરે છે, એમાં આજે અમે જે કાર્ય કર્યું છે અમને પણ યોગ્ય લાગે છે કે અમે ચોક્કસ યોગ્ય જગ્યાએ કર્યું છે. આજે બાળકોને આ કાર્ય સંપન્ન થયા પછી વૃક્ષારોપણ પણ આજે થવાનું છે અને વૃક્ષારોપણ કર્યા પછી એવું લાગે છે કે ખરેખર યોગ્ય જગ્યાએ આ ઝાડને વાવ્યું છે. એવી સેવાની આ જ્યોત પ્રગટાવી અને સત્યમ સેવા યુવક મંડળ અને તેની પૂરી ટીમ આજે આ કાર્યમાં જોડાયેલી છે. આજ રોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અમારી શાળામાં કીટ વિતરણ અને પુસ્તક વિતરણનો કાર્યક્રમ રાખેલો સત્યમ સેવા યુવક મંડળ દ્વારા. તેમના દાતાશ્રીઓ દ્વારા અમને આ વસ્તુઓ આપવામાં આવી જે અતિ પછાત વિસ્તારના વિદ્યાર્થીઓ છે. અને અમારો જે એરિયા છે એ ઝૂંપડપટ્ટી વિસ્તાર અને મધ્યમ વર્ગનો વિસ્તાર છે. બીજી એક અમારી જે માંગણી હતી કે અમારી સ્કૂલમાં ફિલ્ટરની જરૂરિયાત હતી. જે પણ અમારી માંગણી છે એ સંતોષાણી છે. જેમના દાતાશ્રી પુષ્પાબેન એ અમને ફિલ્ટર પ્રોવાઈડ કરવાના છે, જેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બધા દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર.
તો સાવર ડેરીમાં કેમિકલ યુક્ત દૂધ બનતું હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે. વંથલી ખાતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું કાર્યકર્તા સ્નેહ મિલન આયોજિત કરાયું હતું, જેમાં તેઓએ આક્ષેપોની જડી વરસાવી હતી. વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા સામે આક્ષેપો કરતા સહકારી ક્ષેત્રે હલચલ મચી ગઈ હતી. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે સાવજ ડેરીમાં કેમિકલ યુક્ત દૂધ બની રહ્યું છે. નકલી મંડળી અને નકલી મતદાનના આધારે ડેરીના ચેરમેન બની બેઠા હોવાનો પણ પ્રહાર કર્યો હતો. આ સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કિરીટ પટેલ અને તેમની મંડળીઓ દ્વારા કેમિકલ યુક્ત દૂધ બનાવવામાં આવે છે, જેને કારણે કેન્સરના દર્દીઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. તો માણાવદરના રિવરફ્રન્ટને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ ઉપકાર કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ રિવરફ્રન્ટ કાર્યરત થયું નથી. આવતા દિવસોમાં જેનો ગોપાલ કબજો લેશે. લોકોને સાથે રાખી હું રિવરફ્રન્ટ પર ગોપાલ ઇટાલિયાનું બોર્ડ મારીશ, એમ પણ તેઓએ જણાવ્યું હતું. સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળું દૂધ હજારો લીટર ભરે છે. તમે વિચાર કરજો કે આજથી થોડાક વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું. આજ તમે તમારી આસપાસમાં જોજો, હજારો લોકો કેન્સરના રોગી છે. વંથલીમાં, કેશોદમાં, વિસાવદરમાં, માંગરોળમાં, માણાવદરમાં અનેક મહિલાઓ પણ કેન્સરને પીડિત છે. અને બાનું એવું બતાવે છે કે તમે દવા છાંટો છો ખેતરમાં એટલે આવું થાય. નહીં, એ વાત ખોટી છે. દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે. એ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે. સાવજ ડેરીમાં પેકિંગ થાય છે. એ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જઈએ, પછી થાય છે આપણને કેન્સર. દવા તો વર્ષોથી છટાય છે. હમણાં જ કાં કેન્સર વધ્યા? દવા કઈ 5 વર્ષથી થોડી ચાલુ કરી, દવા તો 20 વર્ષથી છટાય છે. બહુ જૂના જમાનામાં મોનોકોટોફોસ થી ચાલુ થયેલું, તેથી કોઈને કેન્સર નહોતા. અને દવા તો પાંદડા ઉપર છટાય છે. પણ તોય જૂનાગઢ સાવજ ડેરીના ભાજપના મળતિયાઓ નકલી મંડળીના આધારે, નકલી મતદાનના આધારે ચૂંટણી જીતીને સાવજ ડેરીમાં બેસે, કેમિકલ વાળું દૂધ વેચે, કરોડો લોકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે. પણ આપણો આત્મા નથી જાગતો. શું કામ? આપણો આત્મા હિન્દુ, મુસલમાન, પાકિસ્તાનમાં ફસાઈ ગયો છે, ગારામાં આવી ગયો, કીચડમાં ફસાણેલા છે આપણે. ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર મીડિયા વિભાગ દ્વારા પત્રકાર સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર મીડિયા વિભાગના સુરેશભાઈ પાનસુરિયા, સંજય પંડ્યા, જીતેન્દ્ર ઠકરાર દ્વારા સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની વિશેષ ઉપસ્થિતિમાં નવનિયુક્ત અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા તથા નવનિયુક્ત પદાધિકારીઓ મેયર ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી સાથે પત્રકાર મિત્રો સાથે પરિચય બેઠક આયોજિત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મીડિયા વિભાગના દિનેશભાઈ વાળા, કેતનભાઈ નાડા, કાર્યાલય મંત્રી નીરવભાઈ તળાવિયા, કેવલ ગૌસ્વામી, યશ ગડચરે જહેમત ઉઠાવી હતી. વેરાવળથી વીરપુર જતી પદયાત્રાનું જૂનાગઢમાં જલારામ ભક્તિધામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વેરાવળથી વીરપુર સુધી છેલ્લા 28 વર્ષથી ખારવા સમાજના 75 અને સુત્રાપાડા ગામના 15 જેટલા યુવકો દ્વારા પદયાત્રા આયોજિત કરવામાં આવે છે. 160 કિલોમીટરની પદયાત્રા 4 દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે. જૂનાગઢમાં બાયપાસ રોડ ખાતે આવેલ જલારામ ભક્તિધામ ખાતે પદયાત્રીઓ માટે ટ્રસ્ટીગણ દ્વારા જમવા રહેવાની સગવડતા કરી આપવામાં આવી હતી. તો આ તમામ પદયાત્રીઓનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. લોક કલ્યાણ અને સારો વરસાદ થાય, દેશમાં શાંતિ જળવાઈ રહે તેને લઈને પદયાત્રા આયોજિત કરવામાં આવે છે. અમે દર વર્ષ 28 વર્ષથી અમે આવ્યા છે વેરાવળથી, વેરાવળ સોમનાથથી વીરપુર ગેસ. પટલી ઘટના એવું થઈ કે અમે 2 વર્ષ પહેલા અમે જેતપુરથી અમે એક ગ્રુપના માણસને ઉડાડી ગયા હતા. એ બાપાની કૃપાથી વસ્તુ કંઈ થયું જ નહીં. અમે એવું બી ગયા હતા કે અમે પાછા વળીએ ને બાપા કલી આશીર્વાદ માંગ્યો. બાપાના આશીર્વાદ એવું કંઈ ના થયું કે હવે પાછા મેં ચાલીને વીરપુર નીકળીએ.
137 કિલોમીટર ચાલીએ છીએ અમે ને 4 દિવસમાં અમે યાત્રા પૂર્ણ કરીએ છીએ. પહેલું આપણે માલબાપા કરીએ છીએ, બીજું જુનાગઢ જલારામ બાપાના મંદિર. એના ટ્રસ્ટી બી સારા માણસો છે. અમે કોઈ વસ્તુમાં અમે તકલીફ આપતા નથી. એ લોકો બધી વસ્તુમાં અમને કહે છે કે તમે જમે જોઈએ અમને કહી દેવાનું અમને. બીજી ત્રીજો ઓલો અમે જેતપુર કરીએ જલારામ બાપાના મંદિર. એ બી અમને આ રીતની સુવિધા આપે. કોઈ જાતની તોચર ભાષા નથી કે તમને રાખશે કે હું કંઈ નથી. સામું કે અમે જઈએ તો અમારું સન્માન્ય કરે છે. ને અહીંયા બી જુનાગઢ પણ હમણાં આવ્યા તો અમારું બી સન્માન કરે એના ટ્રસ્ટીએ. પછી અમે વધારે ખારવા જ છે બધી ને 25 છોકરા છે સૂત્રાપાડાના છે ને ભાઈ ટોટલી અમે 90 જણા છે. એમાંથી 75 જણા ખારવા છે ને 25 જણા સૂત્રાપાડાના છોકરા છે. 28 વર્ષથી ગીર સોમનાથ વેરાવળથી અમે વીરપુર ચાલી રહ્યા છીએ. જાણે કે 140 કિલોમીટર અમે ચાલીએ. 4 દિવસમાં અમારી યાત્રા પૂરી કરીએ છીએ. અમારી પહેલી નાઇટ છે ને માલબાપા થાય, આખા નીકળીએ પછી બીજી નાઇટ જુનાગઢમાં થાય. આ જુનાગઢ જલારામ બાપાના મંદિર અમને બધીમાં સાહેબ વ્યવસ્થિત જ મળે છે. પછી ત્રીજી નાઇટ અમે જેતપુર જલારામ બાપાના મંદિરે કરીએ. એટલે અમારું બધીનું વ્યવસ્થિત જ છે. બધી અમને કંઈ તકલીફ નથી. અમને કોઈ બાજુ મંદિરે કોઈ બાજુ અમને રહેવામાં તકલીફ આપે. બસ અમે ખારવા સમાજના છે ને અમને જલારામ બાપા એવી આસ્થા છે કે પહેલેથી 28 વર્ષથી અમે જલારામ બાપામાં દુબાઈ ગયેલા છે. એવી આસ્થા છે અમને. અમને બહુ એમ જલારામ બાપાનો માન રાખે. અમે અત્યારે 25 વર્ષથી હું ચાલુ. 28 વર્ષથી યાત્રા ચાલુ છે. 25 વર્ષથી હું આ ભાઈ ભેગી જ જાઉં. અહીંયા જ અમને ચાલતા શીખવાડ્યા. બસ બાપામાં આટલી શ્રદ્ધા છે અમને એટલે એના માટે. જૂનાગઢના જૂના નાગરવાડામાં છેલ્લા 75 વર્ષથી શિરડીના સાંઈ બાબાની ભક્તિ અને આરાધના કરનાર સાંઈ સુખધામ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પાવન દિવસે સાંઈ બાબાના ભજનની ભજનાવલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જૂની પેઢીના સાંઈ ભક્ત સુરેશભાઈ વૈષ્ણવને હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકામાં છેલ્લા 75 વર્ષ દરમિયાન સાંઈ સુખધામ દ્વારા થયેલી સેવાકીય અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓના અહેવાલની સાથે સાંઈ બાબાના ભજન અને માતાજીના ગરબાનો પણ સમાવેશ કરાયો છે. કાર્યક્રમના બીજા ચરણમાં નાણાવટી બ્રધર્સ દ્વારા સાંઈ બાબાના સુંદર ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં શ્રદ્ધા અને સબૂરીનો મંત્ર ગુંજતો થશે. 75 વર્ષ થયા હોય અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ
પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગંભીરા બ્રિજની ઘટના બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. જુનાગઢ પાસે ધંધુસર રવની છત્રાસા રોડ પર આવેલ ઉબેણ નદી પરના પુલ પર અવર જવર બંધ કરી મરામત શરૂ કરવામાં આવી છે. 2 વર્ષ પહેલા પૂરના કારણે પુલના એક ભાગમાં મરામતની જરૂર હતી. છેલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી પુલ પરથી અવરજવર બંધ કરી મરામત શરૂ કરવામાં આવી હતી. હવે જ્યારે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની છે, ત્યારે તંત્રની આંખ ઉઘડી છે અને તાત્કાલિક અસરથી કામ શરૂ કરાયું છે. જુનાગઢ ધંધુસર વચ્ચે આવેલ ઉબેણ નદી પરના બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવા માટેનું જાહેરનામું બહાર પાડેલું છે અને એમાં વૈકલ્પિક રસ્તા તરીકે પણ જુનાગઢથી મજેવડી, આંબલિયા થઈ અને ધંધુસર રોડ છે, તેમજ જુનાગઢથી વંથલીથી બાલોડ થઈ અને ધંધુસર રોડ પર જઈ શકાય છે. આ જાહેરનામું 11/7 થી 8/9 સુધીનું પાડવામાં આવેલું છે. તેમજ બીજું એક માણાવદર તાલુકાના આંબલિયા બાલાગામ રોડ પર આવેલ જૂના અને જર્જરિત પુલ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત કરવા માટેનું પણ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. શાંતેશ્વર મંદિરે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. જોશીપુરામાં આવેલ શાંતેશ્વર મહાદેવ મંદિરે દર મહિનાની પૂનમ પર બટુક ભોજન કરાવવામાં આવે છે. અષાઢ માસની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બટુક ભોજનનું આયોજન કરાયું હતું, જેમાં જોશીપુરા તેમજ આસપાસના વિસ્તારના બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
પંચાયતના સરપંચ વિપુલ કાપડિયાએ રાજીનામું આપવાની ચીમકી આપી હતી, જેના પગલે રાજકીય ખળભળાટ મચી ગયો છે, જેની સાથે સામૂહિક રાજીનામા આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. તો સાંતલપુર ગામનો રસ્તો રિપેર ન થતા રોષ જોવા મળ્યો છે. 3 વર્ષથી રસ્તો બિસ્માર હાલતમાં છે. આ મામલે ધારાસભ્ય, સાંસદ સભ્ય સુધી રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. ભાજપની સાથે હોવા છતાં કામો નથી થતા હોવાનો બળાપો ઠાલવ્યો હતો. અધિકારીઓની ઢીલી નીતિ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં સાંતલપુર ગામમાં સરપંચ તરીકે હું ફરજ નિભાવું છું. મારું નામ વિપુલ કાપડિયા. ચર્ચામાં એવું છે કે છેલ્લા 3 વર્ષ ત્યાં વંથલી માણાવદરથી સાંતલપુરનો જે RNB સ્ટેટનો રસ્તો છે એ સાવ તૂટી ગયો છે. ત્યાં ડામર રોડનું નામો નિશાન નથી. 3 કિલોમીટરનો રસ્તો છે. એ તંત્રમાં અને રાજકારણમાં અમે ઉપલા લેવલ સુધી એમની અરજીઓ ને ફરિયાદ પણ કરેલી છે. એ છતાં પણ ત્યાં રસ્તાઓના કામ થતા નથી. અમે ભાજપ સાથે જોડાયેલા છીએ, વિકસિત સરકાર સાથે જોડાયેલા છીએ, છતાં અમારા કામ થતા નથી. જો અમારા કામ ન થતા હોય તો અમે આ પદનું રાખીને શું કામ? તેથી મેં અને અમારા સભ્યોએ એ નિર્ણય કર્યો છે કે સાર્વત્રિક અમે રાજીનામું આપીએ. જો ટૂંક સમયમાં એનું સોલ્યુશન કોઈ તંત્ર દ્વારા કે કોઈ બીજા દ્વારા કરવામાં નહીં આવે તો સાર્વત્રિક રાજીનામું આપવાની ચીમકી આપીએ. દુધાળા ગામનો શિક્ષક જિલ્લા શિક્ષણ સમિતિની કચેરીમાંથી ડમડમ હાલતમાં પકડાયો હતો. જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ જુનાગઢ જિલ્લા શિક્ષક સમિતિની કચેરીમાં પરેશકુમાર ભગવાનજીભાઈ કનેરિયા દારૂ પીધેલ હાલતમાં બકવાસ કરતો હોવાની જાણ થતા સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો દોડી ગયો હતો. તો 3જા માળે આવેલ જિલ્લા શિક્ષણ સમિતિની કચેરીમાંથી પરેશ કનેરિયાને કેફી પીણું પીધેલી હાલતમાં પકડી પાડ્યો હતો. તપાસમાં પ્રાથમિક શાળા દુધાળાનો શિક્ષક પરેશ ભગવાનજીભાઈ કનેરિયા પીધેલી હાલતમાં કચેરીમાં ઇન્ક્વાયરીના કામે આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા શિક્ષણ સમિતિની કચેરીમાંથી જ શિક્ષક પીધેલો પકડાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે શહેરમાં ચોબારી રોડ પર આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા પરેશ કનેરિયાની અટકાયત કરી લોકઅપમાં ધકેલી દઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે જૂનાગઢમાં આવેલી જિલ્લા શિક્ષણ સમિતિની કચેરી ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલી કે વિસાવદર તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પરેશ ભગવાનભાઈ કનેરિયા આજે છે એ જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે ખુલાસો લખાવવામાં આવેલા અને નશાની હાલતમાં હોય તો આ બાબતે તાત્કાલિક પોલીસ મોકલી અને કાર્યવાહી કરી. જેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી અને જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે જઈ આ પરેશ કનેરિયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો સમસ્યાની ધરપકડ કરવામાં આવેલ હતી. તો કેશોદમાં વકીલ આત્મહત્યા મામલે તેનો પરિવાર પુત્રવધુ અને તેના મળતિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વકીલના પરિવારે પોલીસ સ્ટેશનમાં પુત્રવધુના નામના બેનર લાવી તેના વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા. મૃતક વકીલના પરિવારે આત્મહત્યા પાછળ તેમની પુત્રવધુ જવાબદાર ગણાવી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે દબાણ કર્યું હતું. તો પહેલા તો પ્રેમ લગ્ન કર્યા અને હનીમૂન ટૂર કરી પછી એક જ મહિનામાં પતિને મરવા મજબૂર કરવા ધમકાવવાનું શરૂ કર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. વકીલ પરિવારે તેમની પુત્રવધુ અને તેના મળતિયાઓ વકીલને છૂટાછેડા આપવા દબાણ કરતા હોવાના આક્ષેપ કરે છે. તો વકીલે મોબાઈલ દ્વારા તેમની પત્નીને મોકલેલ સુસાઇડ નોટ તેની પત્નીએ જ તૈયાર કરી હોવાનો પણ આક્ષેપ કરી ન્યાય માટે માંગણી કરી છે. અમારા કેશોદના એવા યુવાન જે એડવોકેટ હતા દિવેશભાઈ જેઠાણી, એમણીએ જે સુસાઇડ કર્યું છે તો સુસાઇડનું કારણ એક જ છે કે એમણે લગ્ન કર્યા હતા અને લગ્નના 15 થી 20 દિવસ પછી એમણે સુસાઇડ કરેલું છે. એમના વાઈફે એમને એટલું માનસિક ટોર્ચર આપેલું છે કે એના વાઈફે એની પાસેથી સુસાઇડ નોટ લખાવીને એના મોબાઈલમાં સેન્ડ કરાવી છે અને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી છે.
બીજી વાત, જે તે સમયે છોકરાએ જે સુસાઇડ કર્યું છે, જ્યારે એ તડપતો હતો તે સમયે એની વાઈફ એની જોડે જ હતી, એની વાઈફે જ એની પાસેથી આ પગલું ભરાયું છે. અને એ છોકરો જ્યારે એ મરવાના હાલતમાં હતો એને દવાખાના લઈ જવાના બદલે પોલીસ ચોકીએ આવી છે. તો જો એ છોકરીને એવું જ હતું કે ભાઈ એને ખબર જ હતી કે આ સુસાઇડ કરવાનો છે કે કર્યું છે, તેના મા બાપને જાણ કરવી એની પહેલી ફરજ હતી, એટલે એ કરવામાં આવી નથી. એટલે મારે સરકારશ્રીને, મારા સમાજના આગેવાનોને ને મારી ખાસ કેશોદ પોલીસને ખાસ વિનંતી છે કે આમાં ખાસ તપાસ કરવામાં આવે ને દિવેશભાઈને ન્યાય આપવામાં આવે. જય હિન્દ. અમારા જે દિવેશભાઈએ આ બનાવ ઘટના કરી છે, આત્મહત્યાની એડવોકેટ દિવેશભાઈ એડવોકેટ હતા, પોતે સમજુ હતા, વ્યવસ્થિત માણસો હતા. એ માણસે આજે આ પગલું પ્રેમ લગ્ન કર્યા પછી ભર્યું, એ બહુ અમને દુઃખજનક ભાવના વાત છે. અને એ બાબતે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલા છીએ, જાણ કરવા. આ માટે દિવેશભાઈને પૂરેપૂરો ખાતું ન્યાય આપે એ અમારી અપેક્ષા છે. પૂરેપૂરી આની તપાસ કરવી જોઈએ ખાતાને. અને અમારો સમાજ દિવેશભાઈ સાથે છે, બરાબર. અને દિવેશભાઈને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. સેવાભાવી હતો, મંદિરનો બધે કામકાજમાં આખી સમાજની સેવા કરતો, સમાજમાં સાથ સહકાર આપતો, સાથે મળીને અમારી સાથે ઊભો રહેતો, બહુ કામનો માણસ હતો, વ્યવસ્થિત છોકરો હતો. આવું પગલું ન ભરવું જોઈએ, પણ એને આ બધું ભર્યું એટલે અમને એવું શંકા છે કે આને ઉપર કોઈ દબાણ કે ટોચટોકર હોવી એ જરૂરી હશે તો જ એને આ પગલું ભર્યું છે. તે માટે અમારા ખાતાને વિનંતી છે કે આની તપાસ પૂરેપૂરી કરે અને અમને આ છોકરાને ન્યાય અપાવે. ધોરાજીમાં જેતપુર રોડ પર એક ટ્રક પલટી મારી ગયો હતો. અમદાવાદથી ધોરાજી વેસ્ટ પ્લાસ્ટિક ભરેલ ટ્રક ધોરાજીમાં જેતપુર રોડ નેશનલ હાઈવે પર પહોંચતા ટ્રકની સામે પશુ અચાનક આવી ચડ્યું હતું. અચાનક પશુ સામે આવી ચડતા ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. પશુને બચાવવા જતા આ ઘટના બની હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. અમે અમદાવાદથી પ્લાસ્ટિકની દોરી ભરીને ધોરાજી આવતા હતા. એમાં રાત્રે આ ડ્રીમ સ્કૂલ પાસે પશુને બચાવવા જતા સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યું, એમાં ગાડી પલટી મારી ગઈ. ના, કોઈને લાગ્યું નથી ને કોઈને જાનહાની થઈ નથી. અમે અમદાવાદથી આવતા હતા અને ધોરાજી જુનાગઢ રોડ ઉપર ખાલી કરવાનું હતું માલ. આ પશુ બચાવવા ગયા, એમાં રાત્રે 4:30 વાગે પલટી મારી. પશુ બચાવવા ગયા, એમાં સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યું, એમાં ગાડી પલટી મારી ગઈ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જુનાગઢ જિલ્લા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું કરાયું આયોજન. સાવજ ડેરીમાં કેમિકલ યુક્ત દૂધ બનતું હોવાનો આક્ષેપ. ગંભીરા બ્રિજની ઘટના બાદ વહીવટીતંત્ર સફાળું જાગ્યું. અને દુધાળાનો શિક્ષક જિલ્લા શિક્ષણ સમિતિની કચેરીમાંથી ડમડમ હાલતમાં પકડાયો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.